નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 નું જે ચેપ્ટર નંબર ચાલી રહ્યું છે, ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, એમાં આજે આપણે જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે 5.2.3 એનસીઈઆરટી પ્રમાણે જે છે આકાર વર્ણનાત્મક ઉદ્દીપનની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ જે છે આકાર વર્ણનાત્મક ઉદ્દીપનની પ્રક્રિયાઓ કોને કહીશું આપણે? વિદ્યાર્થી મિત્રો, આ જે ઉદ્દીપનની અમુક જે પ્રક્રિયાઓ હોય છે, મતલબ કે ઉત્સેચક દ્વારા જે પ્રક્રિયાઓ થાય છે, જે પ્રક્રિયાઓ ઉત્સેચક દ્વારા થાય છે એને આપણે કહીએ છીએ ઉદ્દીપનની પ્રક્રિયા. મતલબ અમુક ઉદ્દીપનની પ્રક્રિયા કેવી હોય? જુઓ શું કહે છે કે જે ઉદ્દીપનની પ્રક્રિયાઓ ઉદ્દીપકના છિદ્રની રચના, પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ પર આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન, તેને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અમુક ઉદ્દીપનની પ્રક્રિયા એવી હોય કે જે ઉદ્દીપક, દાખલા તરીકે હું કોઈ XYZ કોઈ ઉદ્દીપક લઈ લઉં છું, આવી રીતે એ ઉદ્દીપક ઉપર શું હોય બેટા? છિદ્રો આવેલા હોય. આવી રીતે એ ઉદ્દીપકની અંદર આવી રીતે છિદ્રો આવેલા હોય છે. તો અમુક ઉદ્દીપનની પ્રક્રિયા એ ઉદ્દીપકની જે છિદ્ર છે એની રચના અને એની ઉપર જે પ્રક્રિયા કરવાના છે, મતલબ જે પ્રક્રિયકના અણુઓ છે, એ પ્રક્રિયકના અણુઓ અને નિપજના અણુઓની કદ પર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, તો એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કહીએ છીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપકની પ્રક્રિયા આપણે કોને કહીશું? કે એવી ઉદ્દીપનની પ્રક્રિયા કે જે ઉદ્દીપકની છિદ્રની રચના અને પ્રક્રિયકના અણુઓ તેમજ નિપજના અણુઓના જે કદ છે એની ઉપર આધાર રાખતી હોય, એવી પ્રક્રિયાઓને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન પ્રક્રિયાઓ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એનું આપણે ઉદાહરણ લઈએ તો આનું જે ઉદાહરણ છે એ જીઓલાઇટ, તમે શીખી ગયા છો. જીઓલાઇટ એ આનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. તો જીઓલાઇટ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? જીઓલાઇટની જે રચના છે એ જીઓલાઇટની રચના મધપુડા જેવી જ રચના હોય છે, મતલબ એમાં છિદ્ર જેવી રચના ગોઠવાયેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો જીઓલાઇટ એ મધપુડા જેવી ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે, એ સૌને ખબર છે. જીઓલાઇટ એ એલ્યુમિનિયમ સિલિકેટ છે, જેમાં તમે જોશો એમાં એલ્યુમિનિયમ ઓક્સિજન સિલિકોન માળખું ધરાવે છે. વિદ્યાર્થીઓ, જે જીઓલાઇટની રચના છે એ છિદ્ર આકારની રચના છે, મતલબ મધપુડા આકારની જે રચના છે એમાં આપણે જોઈએ તો એલ્યુમિનિયમ ઓક્સિજન સિલિકોન જે એકમ જે માળખું છે એ વારંવાર પુનરાવર્તિત થતું હોય છે. આગળ જઈએ તો જીઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અને નિપજના અણુઓ કદ અને આકાર પર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો સમજી લો કે આ જીઓલાઇટ છે. આપણે જીઓલાઇટને થ્રુ મધપુડા જેવી રચના દોરવાનો પ્રયત્ન કરીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે એક જીઓલાઇટ છે, એક પ્રકારનું ઉદ્દીપક છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરીએ છીએ? દાખલા તરીકે આ પ્રક્રિયકના અણુઓ છે, તો પ્રક્રિયકના અણુની અંદર નાના કદના મોટા કદના પણ હશે. વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયકના જે કણો છે અમુક નાના કદના હશે, અમુક નાના કદના, અમુક મોટા કદના, અમુક પાછા નાના કદના, મોટા કદના, માપના, આવી રીતે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જીઓલાઇટ જે છે એ છિદ્રાળુ રચના ધરાવે છે, મધપુડા જેવી રચના ધરાવે છે અને એનો આકાર પણ ફિક્સ હોય છે. અને જે સાઇઝ છે એની પણ ફિક્સ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયકના અણુઓ છે, આ પ્રક્રિયકના અણુને હવે એની ઉપરથી પસાર કરું છું. આ પ્રક્રિયકના અણુને લઈ અને એની અંદર હું નાખું છું. તો વિદ્યાર્થી મિત્રો શું થશે કે અમુક જે પ્રક્રિયકના કણો છે એ પ્રક્રિયકના કણો એની સાઇઝને આધારે, એના સાઇઝના આધારે અહીં ફિક્સ થઈ જશે અને બાકીના જે નાના પ્રક્રિયકના અણુઓ હશે એ બહાર નીકળી જશે. વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે જે પ્રક્રિયા થાય છે,
એ પ્રક્રિયાનો જે કોન્સેપ્ટ છે એ શેમાં લાગુ પડે છે? આકાર વર્ણાત્મક ઉદ્દીપક તરીકે એને આપણે ઓળખીએ છીએ. મતલબ આ શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જીઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓમાં, એટલે જીઓલાઇટમાં જે પણ પ્રક્રિયાઓ ભાગ લેશે એમાં પ્રક્રિયકના અણુઓ, દાખલા તરીકે આ પ્રક્રિયકના અણુઓ અને નિપજના અણુઓ કદ અને આકાર પર આધારિત હોય છે. મતલબ આજે એક તો આ જે છે અહીં આપણે જીઓલાઇટ છે એની સાઈઝ પર આધાર રાખશે પહેલી, પછી અહીં પ્રક્રિયકના અણુઓ હોય કે નિપજના અણુઓ હોય, એ નિપજના અણુઓ અને પ્રક્રિયકના અણુનો આકાર મતલબ કદ કેટલો છે એના ઉપર પણ આ આખી પ્રક્રિયા આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રો. આ તો કેવું છે કે આપણે ચા, આપણે જે ચા હોય છે, ચાને આપણે ગણી વડે આપણે પસાર કરીએ છીએ તો જે મોટા કદના કણો હોય, જે પોર સાઈઝ કરતા જો મોટા કદના કણો છે ત્યાં અઢાઈ હશે, મતલબ ત્યાં ફિક્સ થઈ જશે, બાકીના બધા જે હશે એ સાઈઝ પ્રમાણે નીચે ગળાઈ જશે. સેમ આ પ્રમાણનું અહીં જીઓલાઇટમાં થાય છે. તો આ જે આખી પ્રક્રિયા છે એ આકાર વર્ણાત્મક ઉદ્દીપકની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે જીઓલાઇટ છે એ જે જીઓલાઇટનો જે ઉપયોગ છે શેમાં થાય છે? જીઓલાઇટમાં તમે જો તેનો ઉપયોગ પેટ્રો રસાયણમાં હાઇડ્રોકાર્બનનું વિભજન અને તેના સમઘટીકરણમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, જીઓલાઇટનો જે ઉપયોગ છે એ પેટ્રોલ રસાયણમાં જે હાઇડ્રોકાર્બન હોય એનું વિભજન અને એના સમઘટીકરણમાં એનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ એક ધ્યાન આપજો, અહીં એક જીઓલાઇટ આપેલું છે ZSM5 જીઓલાઇટ છે, ZSM5 જીઓલાઇટ છે. આ એક પ્રકારનો ઉદ્દીપક જીઓલાઇટ આપણે કહી શકીશું. ZSM5, અહીં 5 નો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કે આ જે જીઓલાઇટ છે એમાં જે પોરની જે છિદ્રની સાઈઝ હશે કેટલી હશે? 5 એંગસ્ટ્રોમ જેટલી હશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલ રસાયણ ઉદ્યોગમાં આ એક ઉદ્દીપક છે ZSM5 જે આલ્કોહોલનું નિર્જલીકરણ કરી એના હાઇડ્રોકાર્બન બનાવશે, હાઇડ્રોકાર્બન પછી એનું ડાયરેક્ટ ગેસોલિનમાં રૂપાંતર કરે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ZSM5 એક પ્રકારનો ઉદ્દીપક છે, મતલબ જીઓલાઇટ પ્રકારનો ઉદ્દીપક છે. એ આલ્કોહોલનું, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીં આ પ્રશ્ન પૂછાયો છે, આલ્કોહોલનું નિર્જલીકરણ કરી હાઇડ્રોકાર્બન બનાવશે અને હાઇડ્રોકાર્બનનું ડાયરેક્ટ ગેસોલિન મતલબ પેટ્રોલમાં રૂપાંતર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. તો આકાર વર્ણાત્મક ઉદ્દીપકમાં આજે આપણે આટલું જ રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગળનો ટોપિક આપણે લઈએ છીએ. ઓકે, હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે આગળનો ટોપિક છે 5.2.4 ઉત્સેચક ઉદ્દીપન. ઉત્સેચક ઉદ્દીપન વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણો જે ટોપિક સ્ટાર્ટ થઈ રહ્યો છે એ છે ઉત્સેચક ઉદ્દીપન. વિદ્યાર્થી મિત્રો, ઉત્સેચક જે છે એક પ્રકારનો ઉદ્દીપક જ છે, એ તમારે ધ્યાન રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોઈએ કે આ જે ઉત્સેચક છે એક પ્રકારના ઉદ્દીપક છે એવું આપણે કહી શકીએ છીએ. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે ઉત્સેચક છે એ જે ઉત્સેચક હોય એ જે લિવિંગ ઓર્ગેનિઝમ મતલબ જે સજીવો છે એમાં ઉત્સેચક જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે અહીં જે ઉત્સેચક છે એ ક્યાં જોવા મળે તમને? લિવિંગ ઓર્ગેનિઝમ મતલબ જે સજીવો છે એમાં ઉત્સેચકો જોવા મળતા હોય છે. જ્યારે આપણે ઉદ્દીપક વાત કરીએ તો ઉદ્દીપક તો તમને તમને ગમે ત્યાં મળી જશે, પણ જે ઉત્સેચક છે એ જીવંત પ્રાણીમાં જોવા મળે છે. તો આપણે શીખીએ કે ઉત્સેચક શું છે. પહેલા આપણે સમજીએ. પહેલો આપણે પોઈન્ટ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કે જે ઉત્સેચક છે, ઉત્સેચક નાઇટ્રોજન ધરાવતા
નાઇટ્રોજન ધરાવતા મોટા કાર્બનિક અણુઓ છે, મોટા કાર્બનિક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ઉત્સેચક છે વિદ્યાર્થી મિત્રો, ઉત્સેચક એક પ્રકારના કાર્બનિક અણુઓ છે જે ઘણા મોટા કાર્બનિક અણુઓ હોય છે અને એ નાઇટ્રોજન ધરાવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો ઉત્સેચક આપણે જોઈએ તો ઉત્સેચક એક પ્રકારના પ્રોટીન અણુઓ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉત્સેચક એક પ્રકારના શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રોટીનના અણુઓ છે. આ જે ઉત્સેચકો છે એ પાણીમાં કલિલ રચે છે, કલિલમય કણો રચે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ઉત્સેચક નાઇટ્રોજન ધરાવતા મોટા કાર્બનિક અણુઓ છે. ઉત્સેચક એક પ્રકારના પ્રોટીનના જ અણુઓ છે. ઉત્સેચક એ પાણીમાં કલિલમય કણો રચે છે. હવે આ કલિલમય કણો શું છે એ પાછળના ભાગમાં, આ જ ચેપ્ટરની અંદર પાછળના ભાગમાં વિગતવારે આવશે વિદ્યાર્થી મિત્રો. તો આ 3 પોઈન્ટ યાદ રાખજો અને યાદ રાખજો કે ઉત્સેચક જે હોય વિદ્યાર્થી મિત્રો, ઉત્સેચક વિશિષ્ટ હોય. ઉત્સેચક વિશિષ્ટ છે અને ખૂબ જ ઓછી માત્રામાં પણ પોતાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો ઉત્સેચક વિશે આટલી માહિતી તો તમને ખબર હોવી જોઈએ. આ એક જનરલ ઇન્ટ્રોડક્શન છે, સામાન્ય માહિતી કે ઉત્સેચક શું છે. વિદ્યાર્થી મિત્રો આ બધું હું કેમ લખાવું છું વિદ્યાર્થી મિત્રો? અમુક વાર નીટની અંદર કે જે ડબલ ની અંદર નીચે પૈકી કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે એવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ અમુક જે પોઈન્ટ છે 4-5 પોઈન્ટ એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે ઉત્સેચકમાં આગળ જઈએ છીએ. બીજો એક ઉત્સેચકમાં એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે ઉત્સેચક એ જૈવ રાસાયણિક અણુઓ છે વિદ્યાર્થી મિત્રો. ઉત્સેચક છે જે ઉત્સેચક એ જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે પણ ઓળખાય. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઉત્સેચક નાઇટ્રોજન ધરાવતા મોટા કાર્બનિક અણુઓ છે. ઉત્સેચક છે એ એક પ્રકારના પ્રોટીનના અણુઓ છે. ઉત્સેચકો એક પાણીમાં કલિલમય દ્રાવણ રચે છે. ઉત્સેચક વિશિષ્ટ હોય છે. વિદ્યાર્થી મિત્રો હવે આમાં તમને પ્રોબ્લેમ થશે, ઉત્સેચક વિશિષ્ટ તો કયા સંદર્ભમાં વિશિષ્ટ હોય છે એ પાછળની જે લાક્ષણિકતા આવશે એમાં આપણે ડિટેલમાં શીખીશું. ખૂબ જ ઓછી માત્રામાં પણ હોય તો પોતાનું કાર્ય કરે છે. વિદ્યાર્થી યાદ રાખજો કે ઉત્સેચક એ જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે ઓળખાય છે. કેમ બેટા વિદ્યાર્થીઓ જૈવ રાસાયણિક? કારણ કે ઉત્સેચક છે એ જીવંત પ્રાણીમાં થતી હોય છે. જીવંત પ્રાણીમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ ઉત્સેચકની હાજરીમાં થતી હોય છે. માટે એને આપણે શું કહીએ છીએ? ઉત્સેચક એ જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે પણ ઓળખાય છે. અહીં આપણે જૈવ રાસાયણિકમાં આપણે બાયોકેમિકલ શબ્દ પણ યુઝ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બાયોકેમિકલ. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન એમ્સમાં લગભગ પૂછાયેલો પ્રશ્ન છે. એમ્સમાં પૂછાયેલો પ્રશ્ન જે આવ્યો કે ઉત્સેચક એ શું છે વિદ્યાર્થી મિત્રો? બાયોકેમિકલ ઉદ્દીપક પ્રક્રિયા છે. મતલબ બાયોકેમિકલ ઉદ્દીપકની પ્રક્રિયા છે અથવા બાયોકેમિકલ ઉદ્દીપક છે. એટલે શોર્ટમાં એમ કહું કે ઉત્સેચક એક પ્રકારનું ઉદ્દીપક છે પણ એ જૈવ રાસાયણિક છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અમુક આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં કયા કયા ઉદ્દીપકો યુઝ થાય એની આપણે માહિતી લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અમુક ઉત્સેચકો આપણે ભણવાના છે. તો અહીં આપણે અમુક જે પ્રક્રિયાઓ છે જે ઉત્સેચકને કારણે થતી હોય છે, ઉત્સેચકની હાજરીમાં થતી હોય છે એનો આપણે અભ્યાસ કરીએ. ખાંડનું વિતક્રમણ
વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પહેલી પ્રશ્ન છે ખાંડનું વ્યુત્ક્રમણ. વિદ્યાર્થી મિત્રો અહીં ખાંડનું આપણે વ્યુત્ક્રમણ કરવાનું છે. જે ખાંડ છે C12H2211 વિદ્યાર્થી મિત્રો આપણે આ ખાંડ છે. ખાંડનું આપણે અહીં જળ વિભાજન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાંડનું આપણે અહીં જળ વિભાજન કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમને C6H12O6 પ્લસ C6H12O6 વિદ્યાર્થી મિત્રો અહીં તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીં ખાંડનું આપણે જળ વિભાજન કરવાનું છે. હવે આ પ્રક્રિયામાં શું બને છે બેટા, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સાથે એનું જળ વિભાજન કરીએ તો આ રિએક્શન 10માં આવે છે. બહુ ઈઝી રિએક્શન છે. અહીં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ થાય. વિદ્યાર્થી મિત્રો તમને તમારા મનમાં પ્રશ્ન હોય કે સાહેબ C6H12O6 આને તમે ગ્લુકોઝ કહો છો, C6H12O6 તો આને પણ ગ્લુકોઝ ના કહેવાય. બેટા વિદ્યાર્થી મિત્રો આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના સમઘટકો છે. ઓકે, તો એ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વિશે જે વધુ માહિતી છે એ ધોરણ 12 ના જે ભાગ 2 છે જૈવિક અણુઓ ચેપ્ટર નંબર 14 એમાં તમને વધારે માહિતી ખબર પડશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વિશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ખાંડનું આપણે જળ વિભાજન કરીએ છીએ તો એ એક ઉત્સેચકની હાજરીમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો ઇન્વર્ટેઝ. વિદ્યાર્થી મિત્રો આ એક ઉત્સેચક છે ઇન્વર્ટેઝ. ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં વિદ્યાર્થી મિત્રો આ ઉત્સેચકની હાજરીમાં ખાંડનું આપણે જળ વિભાજન કરીએ છીએ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. મતલબ જ્યારે ઇન્વર્ટેજ ઉત્સેચક હાજર હશે ત્યારે આ જે પ્રક્રિયા છે ફાસ્ટ થશે. વિદ્યાર્થી મિત્રો સરળતાથી થશે. તો આ એક પહેલી રિએક્શન તમે યાદ રાખી શકો છો. તો ખાંડનું જળ વિભાજન કરવા માટે આપણે કયો ઉત્સેચક યુઝ કરીએ છીએ? ઇન્વર્ટેજ. આ એક ઉત્સેચક છે વિદ્યાર્થી મિત્રો. જેમ પહેલામાં ઉદ્દીપકનું કામ કરતું હતું એથી આપણે લેતા હતા ઉદ્દીપક, એમ આ જ ઉત્સેચક તરીકે છે પણ આ કયો છે? જૈવ રાસાયણિક ઉદ્દીપક છે. મતલબ કે ઉત્સેચક તરીકે એને આપણે લઈ શકીએ છીએ. એક પ્રકારનો ઉદ્દીપક છે પણ જૈવ રાસાયણિક છે જે શરીરમાં થતી પ્રક્રિયાઓને આવી રીતે આગળ વધારે છે. આવી રીતે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો બીજું એક આપણે રિએક્શન આપણે યાદ રાખીએ. એક બીજી રિએક્શન આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો. ગ્લુકોઝ આપ્યું છે C6H12O6 ગ્લુકોઝ. તો ગ્લુકોઝ જે છે વિદ્યાર્થી મિત્રો એ જાઇમેજ ઉત્સેચક. જાઇમેજ શું છે? ઉત્સેચક છે. ઇન્વર્ટેજ શું છે વિદ્યાર્થી મિત્રો? ઉત્સેચક. તો જાઇમેજ ઉત્સેચકની હાજરીમાં આપણને ગ્લુકોઝ, ઇથાઇલ આલ્કોહોલ અને તમને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પાડે છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પાડે છે. વિદ્યાર્થી મિત્રો આ આપણું ગ્લુકોઝ છે. આ યાદ રાખજો. જે જાઇમેજ ઉત્સેચક છે એ C6 ઓકે. તો અહીં તમે જો C6H12O6 જાઇમેજ ઉત્સેચકમાં ઇથાઇલ આલ્કોહોલ 2 × 4 અને C2H5OH મતલબ અહીં ઇથાઇલ આલ્કોહોલ. તો વિદ્યાર્થી મિત્રો આ જે જાઇમેજ ઉત્સેચક છે એ ગ્લુકોઝનું શેમાં રૂપાંતર કરે છે? વિદ્યાર્થી મિત્રો ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં એને નાના કણોમાં વિભાજિત કરી દે છે. મતલબ એ જે ગ્લુકોઝ છે એને નાના નાના કણોમાં આપણે રૂપાંતર કરી મતલબ ઇથાઇલ આલ્કોહોલ અને CO2 પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ જાઇમેજ ઉત્સેચક છે તો જાઇમેજ હવે ઉત્સેચક જે છે જાઇમેજ ઉત્સેચક છે એ ગ્લુકોઝનું
ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે. તો એ કઈ રીતે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી યાદ રાખવાનું, હવે આલ્કોહોલ આપણે પીએ વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ આપણે જે પીતા હોય તો આલ્કોહોલ પીતા હોય બધા ઘણા બધા જતા રહ્યા, મતલબ ઉપર જતા રહ્યા, ઘણા બધા જતા રહ્યા. જો આલ્કોહોલ આપણે પીએ તો આપણે ઉપર જતા રહીએ છીએ, મતલબ ડેથ થઈ જાય, જતા રહીએ છીએ. જ આવે છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો. જસ્ટ હું તમને ખાલી આ યાદ કરાવું છું. તો અહીં એટલે મતલબ ઝાયમેજ. તો યાદ રાખજો કે ઝાયમેજ ઉત્સેચકનું કામ શું છે વિદ્યાર્થી મિત્રો? ઝાયમેજ ઉત્સેચક ગ્લુકોઝનું, આપણે શું કીધા? આલ્કોહોલ. ગ્લુકોઝનું શેમાં રૂપાંતર કરે છે? ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં છૂટું પડે છે. વિદ્યાર્થી બધી પ્રક્રિયામાં સાઈડમાં જે છૂટું પડે છે એ કાર્બન ડાયોક્સાઇડ આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા નાખો ઝાયમેજ. વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ પીને ઘણા બધા જતા રહ્યા વિદ્યાર્થી મિત્રો. આલ્કોહોલ વસ્તુ એવી છે જે બધાને ઉપર જતા કરે છે, જતા. મતલબ વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ તમે રાખી શકો છો, ખાલી યાદ રાખવા માટે ટ્રીક કહું છું, બાકી એવું હોતું નથી વિદ્યાર્થી મિત્રો. તો જે ઝાયમેજ છે એ ગ્લુકોઝનું વિદ્યાર્થી મિત્રો શેમાં રૂપાંતર કરે છે? ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં એનું રૂપાંતર કરે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઝાયમેજ એ ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. ઝાયમેજ છે અહીં ઉત્સેચક તરીકે કામ કરશે, અહીં ઇન્વર્ટેજ પણ ઉત્સેચક તરીકેનું કામ કરશે. એક ત્રીજી પ્રક્રિયા આપણે લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, ડાયાસ્ટેજ. વિદ્યાર્થી મિત્રો આ ડાયાસ્ટેજ છે એ ઉત્સેચક જ છે વિદ્યાર્થી મિત્રો. ડાયાસ્ટેજ છે એ ઉત્સેચક જ છે. ડાયાસ્ટેજ વિદ્યાર્થી મિત્રો, ડાયાસ્ટેજ છે તો યાદ રાખવાનું એક ઉત્સેચક છે. જેમ ઝાયમેજ એ ઉત્સેચક છે એમ ડાયાસ્ટેજ પણ શું છે? ઉત્સેચક છે. ઇન્વર્ટેજ પણ ઉત્સેચક છે. તો ડાયાસ્ટેજ જે ઉત્સેચક છે એનું કામ શું હશે વિદ્યાર્થી? યાદ રાખવાનું, જો ડાયાસ્ટેજ સ આવે છે, જો વિદ્યાર્થી મિત્રો સ આવે છે તો અહીં આપણે શું લેવાનું વિદ્યાર્થી મિત્રો? સ્ટાર્ચ લેવાનું વિદ્યાર્થી મિત્રો. શું લેવાનું? સ્ટાર્ચ. તો સ્ટાર્ચ નું ડાયરેક્ટ શેમાં રૂપાંતર કરે છે? ડાયાસ્ટેજ માલ્ટોઝમાં વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ચ નું જળ વિભાજન થઈ અહીં તમને વિદ્યાર્થી મિત્રો ડાયાસ્ટેજ નું શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણે સ્ટાર્ચ લઈએ છીએ તો સ્ટાર્ચ નું આપણે જળ વિભાજન થઈ, આપણે જળ વિભાજન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ચ નું જળ વિભાજન માલ્ટોઝમાં થાય છે વિદ્યાર્થી મિત્રો. ડાયાસ્ટેજ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો ડાયાસ્ટેજ સ્ટાર્ચ નું ડાયરેક્ટ જળ વિભાજન થઈ જાય છે માલ્ટોઝમાં. જો ડાયા એટલે સ્ટાર્ચ, તો એટલે માલ્ટોઝ, ડાયાસ્ટેજ માલ્ટોઝ. તો જે સ્ટાર્ચ નું છે એ શેમાં રૂપાંતર કરે છે? માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ડાયાસ્ટેજ ઉત્સેચકનું કામ શું? તો કઈ રીતે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? ડાયાસ્ટેજ ડાયાસ્ટેજ આવે છે વિદ્યાર્થી મિત્રો. તો સ્ટાર્ચ નું પછી એક ટો આવે છે, સ્ટાર્ચ નું જળ વિભાજન કરે છે ડાયરેક્ટ માલ્ટોઝમાં વિદ્યાર્થી મિત્રો. અને રિએક્શન સ્વરૂપે લખીએ આપણે તો રિએક્શન સ્વરૂપે આપણે લખી દઈએ C6H10 O5 N છે. અહીં N મોલેક્યુલ પાણી આપણે લઈ લઈએ અને અહીં આપણે ઉપયોગ કરીએ છીએ ડાયાસ્ટેજ. શું બનાવશે વિદ્યાર્થી મિત્રો? અહીં આર્યો માલ્ટોઝ બનાવશે વિદ્યાર્થી. શું બનાવશે? માલ્ટોઝ. તો જે માલ્ટોઝ છે શું છે? અહીં લખી દઈએ C12H22O11. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? માલ્ટોઝ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખજો ખાસ, આ જે ડાયાસ્ટેજ ઉત્સેચક છે એ સ્ટાર્ચ નું માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. યાદ રાખજો ઝાયમેજ નું કામ શું વિદ્યાર્થી મિત્રો? ઉત્સેચક ઝાયમેજ નું યાદ રાખજો. ઝાયમેજ આપણે કઈ રીતે યાદ રાખ્યું હતું? આલ્કોહોલ વિદ્યાર્થી મિત્રો. આલ્કોહોલ પીએ જતા રહીએ ઉપર. તો ઝાયમેજ એ ગ્લુકોઝનું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગ્લુકોઝનું આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. તો આ જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોઈએ આની રિએક્શન છે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો
આગળ આપણે યુરિયાનું એમોનિયામાં આપણે રૂપાંતર કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. યુરિયાનું એમોનિયામાં. વિદ્યાર્થી મિત્રો અહીં જો જે યુરિયા છે એ યુરિયાનું ફોર્મ્યુલા આવી રીતે છે NH2CO NH2. વિદ્યાર્થી મિત્રો આ આપણું શું છે? યુરિયા છે. હવે યુરિયાનું આપણે શું કરવાનું છે? જળ વિભાજન કરવાનું છે. એ જળ વિભાજન કયા ઉત્સેચકની હાજરીમાં કરશું? યુરેજ. આ યુરેજ શું છે બેટા વિદ્યાર્થી મિત્રો? ઉત્સેચક છે વિદ્યાર્થી મિત્રો. એ આનું આપણે જળ વિભાજન કરીએ તો શું મળે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું મળે છે. કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો આ ઓક્સિજન છે. આ દેખાય ઓક્સિજન? વિદ્યાર્થી મિત્રો રિએક્શનમાં આવું થતું નહીં, પણ તમને ખાલી યાદ કરવા માટે આ ઓક્સિજન CO ને આપી દો. CO. વિદ્યાર્થી મિત્રો અહીં CO તો છે, ઓક્સિજન આને આપી દો તો અહીં શું છૂટું પડશે વિદ્યાર્થી મિત્રો? CO2 છૂટું પડે છે વિદ્યાર્થી મિત્રો. અને અહીં બે હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન અહીં આપી દો, એક હાઇડ્રોજન અહીં, એક હાઇડ્રોજન અહીં આપી દો. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં શું છૂટું પડે છે? 2 મોલ એમોનિયા છૂટું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો યુરિયાનું યુરેજ ઉત્સેચકની હાજરીમાં તમે જો જળ વિભાજન કરશો તો તમને 2 મોલ એમોનિયા અને તમને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. એટલે યુરિયાનું જળ વિભાજન કરવાથી તમને શું મળશે? એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આગળ જઈએ છીએ તો તમને ખબર છે કે આપણે હોજરીની અંદર પેપ્સિન હોય છે, બરોબર? જે પેપ્સિન ઉત્સેચક હોય છે એ પ્રોટીનનું જે જળ વિભાજન કરે છે. તો આપણે લખી દઈએ ચોથું હતું, પાંચમું, હોજરીમાં રહેલ પેપ્સિન ઉત્સેચક પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરે છે વિદ્યાર્થી મિત્રો. અને છેલ્લે એક તમારો પોઈન્ટ ખબર છે જે ધોરણ તમે ચોથા, પાંચમામાં, આઠમામાં શીખેલા હશો કે દહીંમાં દૂધનું દહીંમાં રૂપાંતર કયો ઉત્સેચક કરે છે? લેક્ટોબેસિલસ. તે પણ તમને ખબર છે કે દૂધનું દહીંમાં રૂપાંતર કરવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે? લેક્ટોબેસિલસ. એ તમને ખબર છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ રિએક્શનમાં ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો કે જે ડાયાસ્ટેજ અથવા આપણે પહેલા લઈએ બેટા શું લઈએ બેટા? ઝાયમેસ. અથવા આપણે ચલો લઈ દઈએ અહીં વિદ્યાર્થી મિત્રો અહીં ઝાયમેસ પૂછે વિદ્યાર્થી મિત્રો. ઝાયમેસ આ ઉત્સેચક છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો શોર્ટમાં ઝાયમેસ ઉત્સેચકનું કામ શું વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો ઝાયમેસ મેં કીધું હતું ગ્લુકોઝનું આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝનું આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. એ કાર્ય યાદ રાખજો. ઝાયમેસ પછી આપણે શું શીખ્યા વિદ્યાર્થી મિત્રો? ડાયાસ્ટેજ. તો યાદ રાખજો ડાયાસ્ટેજ ને શું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શીખ્યા હતા. શું શીખ્યા હતા વિદ્યાર્થી? ડાયાસ્ટેજ સ્ટાર્ચ નું માલ્ટોઝમાં રૂપાંતર કરે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો ડાયાસ્ટેજ એટલે સ્ટાર્ચ નું માલ્ટોઝમાં રૂપાંતર કરે છે વિદ્યાર્થી મિત્રો. માલ્ટોઝ સ્ટાર્ચ નું માલ્ટોઝમાં રૂપાંતર કરે છે ડાયાસ્ટેજ વિદ્યાર્થી મિત્રો. યાદ રાખો પછી યુરેજ. તો વિદ્યાર્થી મિત્રો યુરિયાનું શેમાં રૂપાંતર કરે છે? યુરિયાનું એમોનિયા અને CO2 માં રૂપાંતર કરે છે. એ જ પ્રમાણે ચોથું
ઇન્વર્ટેસ જે ઉત્સેચક છે એ ખાંડનું વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરશે વિદ્યાર્થી મિત્રો. પાંચમું આપણે જોયા પેપ્સિન. આપણે લઈ લઈએ તો પેપ્સિન જે ઉત્સેચક છે એ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરશે. તો વિદ્યાર્થી મિત્રો આ અમુક ઉત્સેચકો છે અને એના કાર્યો છે એ તમારે યાદ રાખવાનું. ઝાયમેજનું જે કાર્ય શું છે એ કાર્ય એમ્સના પ્રશ્નોમાં પૂછાલો છે, મતલબ એમ્સના જે પ્રશ્નપત્રો છે એમાં પૂછાલો છે એમ્સની એક્ઝામમાં. એ પ્રમાણે અહીં ઇન્વર્ટેજ કે પેપ્સિન કે ડાયાસ્ટેજ વગેરે પ્રશ્નો પૂછાઈ શકે છે એમસીક્યુની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો. તો આ ઉત્સેચક છે અને આના કાર્યો છે આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ. હું આશા રાખું છું કે આ ઉત્સેચક ઉદ્દીપકની પ્રક્રિયાનો તમને ખ્યાલ આવ્યો.